સુરત અને ભાવનગરના 4 સાયકલ વીરો સોમનાથ દાદાના સાનિધ્યમાં જવા રવાના। 9 દિવસમાં 900 કિલોમીટરનું અંતર કાપી રેકોર્ડની સાથે સોમનાથ દાદાના દર્શનનો લાભ પણ લેશે। સુરત અને ભાવનગરના 4 સાયકલ વીરો સોમનાથના સાનિધ્યમાં જઈ દાદાના દર્શન કરશે તો 9 દિવસમાં 900 કિલોમીટરનું અંતર કાપી રેકોર્ડની સાથે સોમનાથ દાદાના દર્શનનો લાભો પણ લેશે। આ બાબતે વિગત જોઈએ તો 5 દિવસ પહેલા સુરતથી 2 સાયકલ વીરો અને બાદ તેની સાથે ભાવનગરથી 2 સાયકલ વીરો જોડાયા હતા અને આ 4 સાયકલ વીરો આજે મહુવા પહોંચ્યા હતા। આ 4 સાયકલ વીરો મહુવાની નેસવડ ચોકડી નજીક આવેલ વિશ્વાસ ટ્રેક્ટર કે જે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને સરકારી ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે પણ અગ્રણી છે એવા જીલુભાઈ ભૂકણને ત્યાં શુભેચ્છા મુલાકાત અને વિસામો કરવા રોકાયા હતા। તો વિશ્વાસ ટ્રેક્ટરના ઓનર એવા જીલુભાઈ ભૂકણે આ 4 સાયકલ વીરોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને 4 સાયકલ વીરોની હિંમતને બિરદાવી હતી અને સોમનાથ દાદાના દર્શને જતા હોય તેના કાર્યને શુભકામના પણ પાઠવી હતી। આજે સુરતથી સોમનાથ સાયકલ લઈને નીકળેલ છે જીતુભાઈ રોયલા, તેમાં નરેશભાઈ, આકાશભાઈ અને કરણભાઈ, એ 4 જવાનો સાયકલ લઈને સુરતથી સોમનાથ જશે। આગળ પહેલાના દિવસોમાં જે બુલેટ લઈને લેહ લદ્દાખ સુધી આ લોકો બુલેટ લઈને જઈ આવેલ છે, અત્યારે સાયકલ લઈને નીકળેલા છે, સોમનાથ સુધી યાત્રામાં જવા રવાના થયા છે। મહુવા મુકામે એનો હોલ્ટ કરેલ। બપોરના વિરામ બાદ આ 4 સાયકલ વીરો મહુવાથી સુરત જવા રવાના થનાર છે। આ 4 સાયકલ વીરોમાં નરેશભાઈ સૌરુષી અને જીતુભાઈ રોયલા સુરતના રહેવાસી છે અને જીતુભાઈ રોયલાએ અનેકો સાયકલ યાત્રા, અનેકો મોટરસાયકલ યાત્રા પણ કરેલ છે। ગત વર્ષોમાં જીતુભાઈ રોયલા લેહ લદ્દાખ ખાતે બુલેટ મોટરસાયકલની યાત્રા પણ કરી ચૂક્યા છે। ટૂંકમાં આ 4 સાયકલ વીરો જેમાં જીતુભાઈ રોયલા, નરેશભાઈ સૌરુષી સુરતના રહેવાસી છે તો કરણભાઈ મોરી, આકાશભાઈ રોયલા ભાવનગરના રહીશ છે। શોખ કહો કે હડપ, જોમ કહો કે જુસ્સો, પણ આ 4 સાયકલ વીરો સ્ફૂર્તિ સાથે 2 દિવસમાં સોમનાથ ધામ ખાતે પહોંચશે। 50 થી 60 વર્ષના આ સાયકલ વીરો યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે આવી અનેકો યાત્રા કરી ચૂક્યા છે અને હજુ પણ આવનાર દિવસોમાં આવી જુસ્સાભરી એડવેન્ચરથી અદ્ભુત યાત્રાઓ કરે તેવી શુભકામના। દિલ તો ન કહેવાય, તમે તો યુવાન જેવા લાગો છો, એટલે તમારું નામ મને પેલા કહેશો? હું નરેશ ચૌરુથી, અમારા મિત્ર જીતુભાઈ રોયલા, કરણભાઈ અને આકાશભાઈ। તમે સાયકલિંગ માટે સ્પેશિયલી નીકળ્યા છો? હા, અમે સુરતથી નીકળ્યા સોમનાથ જવા માટે। સુરતથી સોમનાથ? હા। સુરતથી સોમનાથ કેટલા કિલોમીટર થતું છે ને કેટલા દિવસે તમે સોમનાથ પહોંચશો? અમારો અંદાજ છે લગભગ 600-650 ની આસપાસ અંતર થાય। હા, એટલે 6 દિવસમાં પહોંચવાની ગણતરી છે અમારી। એટલે ટૂંકમાં તમે જે સોમનાથ જાઓ છો એ કોઈ આમ માનતા હોય કે તમારો શોખ છે કે સાયકલિંગનો શોખ છે? ના, માનતા જેવું તો કઈ નહીં, એક સાયકલિંગનો શોખ અને એક અલગ જાતનો આનંદ લેવા માટે। ટૂંકમાં સાયકલિંગનો શોખ અને દર્શનનો આનંદ મહાદેવને મળી જાય। હા, તો જીલુભાઈ સ્પેશિયલી તમે આજે આવ્યા છો તો કઈક શું કાર્યક્રમ કે તમારા મિત્ર છે? અમારા વેવાય થાય છે જીલુભાઈ, એમનો ખૂબ આગ્રહ હતો કે મહુવા અમારે પધારો। આજે જવાના હતા અમદાવાદ, પણ અમારી માટે સ્પેશિયલ આજે રોકાઈ ગયા છે। જીલુભાઈ રોકાણા છે એમને? અમારું ખૂબ સરસ સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર જીલુભાઈનો પણ।